આપણે બધાને મુશ્કેલીઓથી સંઘર્ષથી દૂર ભાગવું ગમે છે ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે મહાનતાનો રસ્તો કદાચ એ જ પીડા અને પડકારોમાંથી પસાર થતો હોય? ચાલો આજે એક નાનકડી વાર્તાથી સમજીએ કે મહાન બનવાની અસલી કિંમત શું હોય છે. કોઈ સફળ વ્યક્તિને જોઈને આપણા મનમાં સવાલ તો થાય જ છે ને કે આ લોકો આટલા આગળ કેવી રીતે વધ્યા હશે? શું એમને બધું આમ જ મળી ગયું હશે? ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ. આ એ જ સવાલ છે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાના મનમાં ઘૂમતો રહે છે. શું સફળતા આટલી સહેલી છે? ના. અને આ સવાલનો જવાબ ખબર છે એક બહુ જ સરળ પણ દમદાર વાર્તામાં છુપાયેલો છે. તો આ વાર્તા છે એક શિલ્પકારની. એના દિલમાં એક જ ધૂન સવાર હતી. એક જ સપનું હતું કે પથ્થરમાંથી પરમાત્માને પ્રગટ કરવા. અને આ જ શોધ એને એક ઘનઘોર શાંત જંગલ સુધી લઈ જાય છે. જંગલ એટલું શાંત હતું કે પાંદડા ખરવાનો અવાજ પણ સંભળાય. અને ત્યાં જ એ શિલ્પકારની નજર બે મોટા મજબૂત પથ્થરો પર પડે છે. એને જોતા જ શિલ્પકારને થયું, વાહ, આમાંથી તો એક અદ્ભુત મૂર્તિ બની શકે છે. શિલ્પકારે તો બંને પથ્થરોને એક સરખી જ તક આપી, પણ બંનેનો જવાબ સાવ અલગ હતો. એક પથ્થરે પીડાથી મોઢું ફેરવી લીધું, જ્યારે બીજાએ એ દર્દને ગળે લગાવી લીધું. અને બસ આ એક નાનકડી પસંદગી એમનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખવાની હતી. અને હવે શરૂ થવાનો હતો અસલી ખેલ, પરિવર્તનનો ખેલ. શિલ્પકારે પોતાની છીણી અને હથોડી હાથમાં લીધી અને પોતાના કામમાં લાગી ગયો. જેવો શિલ્પકારે પહેલા પથ્થર પર હથોડીનો પહેલો ઘા કર્યો, એ પથ્થરમાંથી જાણે દર્દની ચીસ નીકળી પડી. એણે આજીજી કરી, બસ કરો, આ દુખાવો મારાથી સહન નહીં થાય. શિલ્પકારને દયા આવી અને એણે એ પથ્થરને ત્યાં જ રહેવા દીધો. પણ બીજો પથ્થર એ તો સાવ જુદો જ હતો. જ્યારે એના પર પહેલો ઘા પડ્યો એને પણ એટલું જ દર્દ થયું, પણ એ ચૂપ રહ્યો. એણે દરેક ઘા, દરેક પ્રહાર સહન કર્યો, કેમ કે એને ખબર હતી કે આ દર્દ પાછળ એક મોટો હેતુ છુપાયેલો છે. શિલ્પકાર ઘા પર ઘા કરતો રહ્યો અને ધીરે ધીરે પથ્થર એક સુંદર આકાર લેવા લાગ્યો. જો આ વાત ખાલી સહન કરવાની નહોતી, પણ સમજવાની હતી. એ પથ્થરને ખબર હતી કે આજની આ થોડીક પીડા એને આવતીકાલનું સન્માન અપાવશે. અને બસ આ જ વિચારે એને ટકી રહેવાની તાકાત આપી. થોડું સમય પસાર થયો. અને હવે વારો હતો પરિણામનો. બંને પથ્થરોએ જે રસ્તો પસંદ કર્યો હતો એનું ફળ હવે મળવાનું હતું. બન્યું એવું કે ગામમાં એક નવું ભવ્ય મંદિર તૈયાર થયું હતું. હવે મંદિર માટે એક સુંદર મૂર્તિની જરૂર હતી. શિલ્પકારે એમને જંગલમાં બનાવેલી પ્રતિમાની વાત કરી. ગામના લોકો તો વાજતે ગાજતે જંગલમાં પહોંચ્યા અને એ અદ્ભુત મૂર્તિને ખૂબ જ શ્રદ્ધા અને ઉમંગ સાથે મંદિરમાં લઈ આવ્યા. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ કોઈકને યાદ આવ્યું, અરે, મૂર્તિ તો આવી ગઈ, પણ પૂજામાં જે નાળિયેર વધેરીશું એ ફોડવા માટે પણ તો એક પથ્થર જોઈશે ને? અને તરત જ શિલ્પકારને પેલો પહેલો પથ્થર યાદ આવ્યો જેણે દર્દ સહન કરવાની ના પાડી દીધી હતી. અને બસ અહીં જ બધું નક્કી થઈ ગયું. એક પથ્થર જે હવે એક સુંદર મૂર્તિ બની ચૂક્યો હતો એ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયો, જ્યાં લોકો એની પૂજા કરતા. અને બીજો પથ્થર જેણે દર્દથી છુટકારો માગ્યો હતો એ મંદિરના પગથિયા પાસે પડ્યો રહ્યો, જ્યાં રોજ એના પર નાળિયેર ફોડવામાં આવતા. જે પીડાથી એ ભાગ્યો હતો એ જ પીડા હવે એની કાયમી નિયતિ બની ગઈ. તો વાર્તા તો અહીં પૂરી થઈ, પણ એનો સાચો અર્થ તો હવે શરૂ થાય છે. કારણ કે આ વાર્તા ખાલી બે પથ્થરોની નથી. કહેવાય છે કે એક રાત્રે બહાર પડેલા પથ્થરે અંદરની મૂર્તિને ઈર્ષ્યાથી કહ્યું, તું કેટલી નસીબદાર છે. ત્યારે મૂર્તિએ બહુ શાંતિથી જવાબ આપ્યો, ભાઈ, આપણી શરૂઆત તો એક જ હતી. ફરક એટલો જ છે કે તે એ દિવસના થોડા ઘા સહન ન કર્યા એટલે હવે આખી જિંદગી ઘા સહન કરવા પડે છે. તો આ વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે ને એ આપણને તોડવા માટે નહીં પણ ઘડવા માટે આવે છે. આ સંઘર્ષ અને પીડા બીજું કંઈ નહીં પણ એ જ શિલ્પકારની છીણી અને હથોડી છે જે એક સાધારણ વ્યક્તિને પણ કંઈક ખાસ બનાવે છે. આ એક જ લીનમાં આખી વાર્તાનો સાર આવી જાય છે. સંઘર્ષ વગર સિદ્ધિ નથી. તો હવે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો યાદ રાખજો, કુદરત તમને કંઈક મહાન બનાવવા માટે ઘડી રહી છે. બસ હાર ન માનતા.
તો છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે આપણે મુશ્કેલીઓને કઈ નજરથી જોઈએ છીએ. શું એ આપણને આકાર આપવાની એક તક છે કે પછી ભાંગી પડવાનું એક બહાનું? પસંદગી આપણી છે.